वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના શ્લોક 14નો ખુલાસો જે છે એ શ્રવણ કરશું। તો બધા જ ભગવદ ભક્તો અને માતાઓ બહેનો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 40મા શ્લોકની અંદર પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે ઉત્સવાહે સુનિત્યમ ચ કૃષ્ણ મંદિરમાગતૈઃ પુંભી સ્પૃશ્યા ન વનિતાસ્તત્ર તાભિશ્ચ પુરુષાઃ। અર્થાત કે ઉત્સવના દિવસને વિશે તથા નિત્ય પ્રત્યે શ્રી કૃષ્ણના મંદિરમાં આવ્યા જે સત્સંગી પુરુષ તેમણે તે મંદિરને વિશે સ્ત્રીનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓ તેમણે પુરુષનો સ્પર્શ ન કરવો અને મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે અહીં પોતાના સમસ્ત આશ્રિતોને એવી આજ્ઞા આપી છે કે ભગવાનના મંદિરની અંદર સ્ત્રીઓએ પુરુષોનો અને પુરુષોએ સ્ત્રીનો સ્પર્શ ક્યારેય પણ ન કરવો। અહીં મૂળ શ્લોકની અંદર ચકાર મૂકેલો છે, જેનો અર્થ કરતા શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકાની અંદર સદગુરુ સતાનંદ સ્વામી કહે છે કે ચકારાદ વાગ ચાપલ્યાદ અપી ત્યાજ્યમ। અર્થાત કે મૂળ શ્લોકમાં ચકાર મૂક્યો છે, તેનાથી એમ સમજવું કે દર્શન કરવા જઈએ, અર્થાત કે ભગવાનના મંદિરમાં દર્શન કરવા જઈએ ત્યારે વધારે પડતું બોલ પણ ન કરવું। એટલે ભગવાનના મંદિરની અંદર જ્યારે દર્શન કરવા માટે જઈએ ત્યારે સ્ત્રીઓ સાથે વધારે પડતું બોલવું પણ નહીં, એવું ભગવાન સ્વામિનારાયણ અહીં મૂળ શ્લોકની અંદર ચકાર મૂકીને પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા કરે છે। માટે ભક્તો, જે પ્રમાણે ભગવાનના મંદિરની અંદર સ્ત્રીએ પુરુષોનો અને પુરુષોએ સ્ત્રીનો સ્પર્શ વર્જ્ય છે, તે જ પ્રમાણે ભગવાનના મંદિરમાં સ્ત્રીઓ સાથે પુરુષોએ અને પુરુષોએ સ્ત્રીઓ સાથે વધારે પડતી વાતચીત પણ ન કરવી, એવું ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે। નારદ સ્મૃતિની અંદર દેવર્ષિ નારદ કહે છે કે મંદિરે ભગવતઃ પરાંગના અંગાની યહ સ્પૃશતિ દુષ્ટમાનસ વિક્ષતે ચ મુહુર અંગના નનાન્યેષુ દુષ્ટતમ આપસ્યતિ ક્ષયમ। અર્થાત કે વાસનાથી દૂષિત મનવાળો જે પુરુષ ભગવાનના મંદિરમાં પર સ્ત્રીઓના અંગોનો સ્પર્શ કરે છે અને વારંવાર સ્ત્રીઓના મુખ સામે જોઈ રહે છે, તો તે માણસ ઘણો દુષ્ટ ગણાય છે અને તેનો વિનાશ થાય છે। અહીં કેવલ પુરુષની વાત નથી, સ્ત્રીની પણ વાત છે। પુરુષ છે તે સ્ત્રીઓને અને સ્ત્રીઓ છે તે પુરુષને વારંવાર કામ ભાવથી જો જોયા કરે ને, તો દેવર્ષિ નારદ કહે છે કે બંને જણા અત્યંત દુષ્ટ મનવાળા છે અને એ બંનેનો વિનાશ થાય છે। કારણ કે સ્કંદ પુરાણની અંદર કાર્તિક સ્વામી કહે છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ। અર્થાત કે અન્ય જગ્યાએ કરવામાં આવેલું પાપ તીર્થક્ષેત્રની અંદર જવાથી સમાપ્ત થઈ જાય છે, પરંતુ તીર્થક્ષેત્રની અંદર કરવામાં આવેલું પાપ એ તો વજ્રલેપ થઈ જાય છે, કોઈ પ્રાયશ્ચિતથી એની શુદ્ધિ થતી નથી।
માટે ભક્તો ભગવાનના મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણે અને દેવર્ષિ નારદ આદિક આપ્તજનોએ જે મર્યાદા બાંધેલી છે એ મર્યાદાનું તમે અચૂક પાલન કરજો. જો પાલન કરવામાં ન આવે અને વારંવાર સ્ત્રી પુરુષને અને પુરુષ સ્ત્રીને કામ ભાવથી જુએ, કામ ભાવથી એના અંગોનો સ્પર્શ કરે અથવા તો વારંવાર વાતચીત કરે, તો અહીં દેવર્ષિ નારદ સ્પષ્ટ રૂપે કહે છે કે એવા મનુષ્યનો વિનાશ થઈ જશે. સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 25મા અધ્યાયના 10મા શ્લોકની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે, જ્ઞાનાદ્વા જ્ઞાનતઃ સ્પર્શે સ્ત્રી પુંસાનામ પરસ્પરમ જાતે દોષો ભવત્યેવ પાપરૂપશ્ચ દુઃખદઃ. અર્થાત કે સ્ત્રી પુરુષોને ભગવાનના મંદિરમાં પરસ્પર જાણે અજાણે અંગ માત્રનો સ્પર્શ થતા દોષ થાય જ છે. આ દોષ ચંડાળાદિ સ્પર્શની પેઠે સ્નાનથી પરિહાર્ય નથી, કિંતુ પાપરૂપ છે. પ્રાયશ્ચિતથી પરિહાર કરવા યોગ્ય આ પાપ વિશેષ છે. તેનું પ્રાયશ્ચિત ન કરે તો દુઃખ દેનારો થાય છે. ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાનના મંદિરની અંદર સ્ત્રીઓ અને પુરુષો પરસ્પર એકબીજાને સ્પર્શ કરે ને તો એ સ્પર્શ દોષરૂપ છે, અને એ દોષ જે છે એ ચંડાળાદિ ના સ્પર્શની પેઠે સ્નાનાદિકથી પરિહાર્ય નથી, પરંતુ એ પ્રાયશ્ચિતથી પરિહાર્ય છે. ને જો એનું પ્રાયશ્ચિત કરવામાં ન આવે તો એ દુઃખ દેનારો થાય છે. માટે ભક્તો ભગવાનના મંદિરની અંદર ભગવાન શ્રી હરિએ જે મર્યાદા બાંધેલી છે એ મર્યાદાનું ક્યારેય પણ ઉલ્લંઘન કરતા નહીં. જો એ મર્યાદાનું ઉલ્લંઘન તમે કરશો તો તમે પ્રાયશ્ચિતના ભાજી થશો, અને પ્રાયશ્ચિત ન કરશો તો અંતે તમારો વિનાશ થશે, એવું ભગવાન સ્વામિનારાયણ કહે છે. સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 25મા અધ્યાયના 59 અને 60મા શ્લોકની અંદર તો ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે ઉદ્ધવ સ્વામી નૈવેશા મર્યાદાસ્તિ પુરાકૃતા ઉલ્લંઘયેતામ યહ કોપી સજ્ઞેયસ તત પથાદ બહિઃ એતામુલ્લંઘ્ય મર્યાદામ સ્ત્રી પુમાન વા નિજેચ્છયા વર્તિષ્યેત તે તયોર્ભૂરી ભવિષ્યત્ય યશો ભુવિ. અર્થાત કે આ મર્યાદા પૂર્વે અમારા ગુરુ સાક્ષાત ઉદ્ધવા અવતાર બૌદ્ધ શ્રી રામાનંદ સ્વામીએ જ કરેલી છે. જે કોઈ પણ જન આ મર્યાદાને ઉલ્લંઘન કરે તે તેમના અભિમત સન્માર્ગ થકી બહિર્ભૂત હોઈને અમારો પ્રસાદ પાત્ર ન થાય. તે આ મર્યાદાને ઉલ્લંઘન કરીને પુરુષ કે સ્ત્રી જો ઈચ્છામાં આવે તેમ વર્તે તો તેમનું પૃથ્વીમાં બહુ અપયશ સર્વત્ર નિંદાસ્પદ થશે, અને તેઓ મિથ્યા કલંકોને પણ પામીને મરણ પામતા નરકમાં મહાવેદનાને અનુભવશે, એમાં સંશય નથી. આ પ્રમાણે ભક્તો ભગવાન સ્વામિનારાયણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે અમારા ગુરુ રામાનંદ સ્વામીએ જે આ સ્પર્શ વિવેકની મર્યાદા બાંધેલી છે એનો જે પણ કોઈક મનુષ્ય ભંગ કરશે એ ક્યારેય પણ અમારી કૃપાનો ભાજી થશે નહીં. અને આ મર્યાદાનું ઉલ્લંઘન કરીને જે પણ કોઈક સ્ત્રી કે પુરુષ પોતાના મનમાં આવે તેમ વર્તે છે તો એ પૃથ્વીની અંદર બહુ અપયશ પ્રાપ્ત કરશે. માટે ભક્તો ભગવાનના મંદિરની અંદર જે મર્યાદા બંધાયેલી છે એ મર્યાદાનું તમે ક્યારેય પણ ઉલ્લંઘન કરતા નહીં, અન્યથા તમને ક્યારેય પણ ભગવાનની કૃપા પ્રાપ્ત થશે નહીં અને સર્વત્ર તમારો અપયશ થશે. વચનામૃતમાં પણ ગધડા પ્રથમના 68મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેમ પ્રત્યક્ષ ભગવાન બિરાજતા હોય અને તેની મર્યાદા રાખે તેમ તે મૂર્તિની પણ રાખવી જોઈએ. તેમજ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે તે સંતની પણ મર્યાદા રાખવી જોઈએ. તે તો એ ભક્ત લેશ માત્ર રાખતો નથી અને મૂર્તિને તો ચિત્રામણની અથવા પાષાણ આદિકની જાણે છે અને સંતને બીજા માણસ જેવા જાણે છે. અને ભગવાને તો શ્રીમુખે એવું કહ્યું છે, જે મારી અષ્ટ પ્રકારની જે પ્રતિમા તથા જે સંત તેને વિશે હું અખંડ નિવાસ કરીને રહું છું.
અને એ ભક્ત તો ભગવાનની પ્રતિમા આગળ તથા સંત આગળ ગમે તેટલા ફેલ ફતૂર કરે છે, પણ લેશ માત્ર ભગવાનનો ડર રાખતો નથી. એને ભગવાનનો નિશ્ચય છે કે નથી એ પ્રશ્ન છે. ત્યારે પરમહંસ બોલ્યા, જે જ્યારે એ ભગવાનને અંતર્યામી જાણીને મર્યાદા નથી રાખતો તો એને ભગવાનનો નિશ્ચય જ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે જે પણ કોઈક ભક્તજન, ચાહે એ પુરુષ હોય કે સ્ત્રી હોય, ભગવાનની મર્યાદા, ભગવાનની આજ્ઞા લોપે છે, એને ભગવાનનો નિશ્ચય છે જ નહીં, એવું ભગવાન શ્રીહરિ તથા સંતો કહે છે. એટલે મંદિરની અંદર સ્પર્શ વિવેકની મર્યાદા જે પરમાત્માએ બાંધી છે એ મર્યાદાનું ઉલ્લંઘન ક્યારેય પણ કરવાનું નથી. અને જે પણ કોઈક મનુષ્ય એ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે એને ભગવાનનો નિશ્ચય છે જ નહીં, એવું ભગવાન સ્વામિનારાયણ અને એના સંતો પોતાના સ્વમુખે કહે છે. વળી કેટલાક તો મંદિરની અંદર એવા પણ જોવા મળે છે જેના હૃદયમાંનો પ્રેમ જે છે એ બહાર છલકતો જોવા મળે છે. જગતની અંદર એવા મનુષ્ય જે છે એ પ્રેમી ભક્ત તરીકે ઓળખાતા હોય છે. અને એવા એ પ્રેમી ભક્તો જે છે એ લોકો જ સ્પર્શ વિવેકની તથા દર્શન આદિકની મર્યાદા છડે છોગ ઉલ્લંઘતા જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણે કાર્યાણીના 11મા વચનામૃતમાં કહ્યું છે કે જેને પોતાના પ્રિયતમ જે ભગવાન તેને વિશે પ્રીતિ હોય તે પોતાના પ્રિયતમની મરજીને લોપે નહીં, એ પ્રીતિનું લક્ષણ છે. જો ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પ્રીતિ હતી તો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન મથુરા જવા તૈયાર થયા ત્યારે ગોપીઓ સર્વે મળીને એમ વિચાર કર્યો, જે આપણે કુટુંબની તથા લોકની લાજનો ત્યાગ કરીને ભગવાનને જોરાઈએ રાખીશું. પછી ચાલતા સમયે શ્રી કૃષ્ણ ભગવાનના નેત્ર સામું જોયું ત્યારે ભગવાનની રૈહાની મરજી દેખી નહીં, ત્યારે સર્વે ડરીને છેતી રહ્યું. અને અંતરમાં એમ બીત્યું, જે જો આપણે ભગવાનના ગમતામાં નહીં રહીએ તો ભગવાનને આપણા ઉપરથી હેઠ ઉતરી જશે. એમ વિચારીને કાંઈ કહી શક્યું નહીં. પછી ભગવાન મથુરા પધાર્યા ત્યારે પણ 3 ગાંવ ઉપર ભગવાન હતા, તો પણ ગોપીઓ કોઈ દિવસ મરજી લોપીને દર્શને ગઈ નહીં. અને ગોપીઓએ એમ જાણ્યું, જે ભગવાનની મરજી વિના જો આપણે મથુરા જઈશું તો ભગવાનને આપણા ઉપર હેત છે તે તળી જશે. માટે હેતનું એ જ રૂપ છે, જેને જે સાથે હેત હોય તે તેની મરજી પ્રમાણે રહે. આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે જેને ભગવાનની ઉપર પ્રેમ હોય એ પોતાના પ્રિયતમની આજ્ઞાનું ઉલ્લંઘન ક્યારેય પણ કરે નહીં. ભગવાન સ્વામિનારાયણે સ્પર્શ વિવેકની તથા દર્શન આદિકની જે મર્યાદા બાંધી છે એ મર્યાદાનું જે પણ કોઈક મનુષ્ય ઉલ્લંઘન કરે છે તો એને ભગવાનનો નિશ્ચય તો છે જ નહીં, પરંતુ એને ભગવાનની ઉપર પ્રીતિ છે જ નહીં. કારણ કે પ્રીતિ અને પ્રેમ જે છે એ મર્યાદા બતાવે છે, ઉચ્છૃંખલતા બતાવતા નથી. એટલે મંદિરની અંદર જે સ્થાન પર સ્ત્રી હોય કે પુરુષ હોય તેઓને દર્શન કરવાની મનાઈ હોય તો એણે એ સ્થાન પર ઊભા રહીને ક્યારેય પણ દર્શન કરવા જોઈએ નહીં. અને જો એ દર્શન કરે છે અને જગતની અંદર એવા વ્યક્તિઓ પ્રેમી તરીકે પંકાતા હોય ને તો ભગવાન સ્વામિનારાયણ જે છે એ અહીં કહે છે કે એવા ભક્તો પ્રેમી નથી, પરંતુ એ તો ઉચ્છૃંખલ છે. કારણ કે પ્રેમ જે છે મર્યાદા બતાવે છે, પરંતુ ઉચ્છૃંખલતા બતાવતું નથી. માટે ભગવાન સ્વામિનારાયણે જે મર્યાદા બાંધી છે
એ મર્યાદાનું ક્યારેય પણ ઉલ્લંઘન કરતા નહીં, અન્યથા તમે ક્યારેય પણ ભગવાનની પ્રીતિના ભાજી થશો નહીં. પ્રેમી જે છે એ ભગવાનની મરજી ક્યારેય પણ લોપી શકતો નથી. તમે જો વાસ્તવની અંદર પ્રેમી હોવ તો ભગવાને જે મર્યાદા બાંધી છે એનું તમારે ક્યારેય પણ ઉલ્લંઘન કરવાનું નથી. અને જો ઉલ્લંઘન કરો છો તો તમને ભગવાનનો નિશ્ચય નથી અને તમે ક્યારેય પણ ભગવાનના પ્રીતિના ભાજી થશો નહીં અને મર્યાદા લોપવાના પાપથી લેપાશો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેદ અસ્તુ. જય સ્વામિનારાયણ.